ગટ્ટુ ચિંકીનું ટ્રી હાઉસ. આજે ગટ્ટુ ચિંકી જેવા ઊંઘીને ઉઠે છે, મમ્મી પપ્પા તેમને એક્સાઇટેડ થઈને કહે છે કે ગટ્ટુ ચિંકી, તમે બંને જલ્દી રેડી થઈ જાઓ, તમારા માટે એક સરસ સરપ્રાઈઝ છે. હા બાળકો, તમે આ સરપ્રાઈઝ જોઈને બહુ જ ખુશ થવાના છો. ચલો હવે જલ્દીથી તૈયાર થઈ જાઓ. ગટ્ટુ ચિંકીને મમ્મી પપ્પાની કોઈ વાત ખબર નથી પડતી. શું સરપ્રાઈઝ પપ્પા? ઓફો, ટાઈમ વેસ્ટ ના કરો બાળકો, જલ્દી જાઓ અને તૈયાર થઈ જાઓ. પપ્પા બંનેને તેમની રૂમમાં મોકલી દે છે અને મમ્મી તેમને તેમના ડ્રેસ કાઢીને આપી દે છે. અને થોડી વાર પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને કારમાં લઈને નીકળી પડે છે. પપ્પા, હવે તો બોલો ને, આપણે ક્યાં જઈએ છીએ? બસ જોતા રહો બાળકો, આ એવી જગ્યા છે કે જ્યાં તમે ક્યારે નથી ગયા, પણ હંમેશા તમારે ત્યાં જવું હતું. શું? ગટ્ટુ, આ રસ્તા પર તો એક પણ બિલ્ડિંગ અને ઘર નથી. કેટલા બધા ઝાડ છે અહીંયા. હા ચિંકી, કેટલો સરસ રસ્તો છે આ. જો કે પપ્પા, આપણે કેટલી વારમાં ત્યાં પહોંચીશું? મને તો લાગે છે કે આપણે કોઈ સરસ રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છીએ. નહીં તો કોઈ અમ્યુઝમેન્ટ પાર્કમાં. બાળકો, બસ થોડી જ વાર, બસ આપણે પહોંચવા જ આવ્યા છીએ. થોડી જ વારમાં ગટ્ટુ ચિંકી અને મમ્મી પપ્પા કારથી એક જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં એક સુંદર મજાનો ગેટ હતો અને આજુબાજુ ઘણા બધા વૃક્ષો અને હરિયાળી હતી. આવો ગટ્ટુ ચિંકી, આપણે ગેટની પેલી બાજુ જવાનું છે. વાવ પપ્પા, કોઈ જંગલ સફારી છે? ના ગટ્ટુ, ચાલો આપણે અંદર જઈએ. ઓકે મમ્મી. જેવા તેઓ ગેટની અંદર જાય છે, ત્યાં ગટ્ટુ ચિંકીને એક અંકલ મળે છે. તેઓ પપ્પાને કહે છે, આવો સર, અમે તમને તમારા ટ્રી હાઉસ સુધી લઈ જઈએ. ટ્રી હાઉસનું નામ સાંભળીને ગટ્ટુ ચિંકી તો એકદમ ચોંકી જાય છે અને એક સાથે બોલે છે, શું? ટ્રી હાઉસ? આવો બાળકો, અંદર જઈએ. પછી અંકલ બધાને તેમના ટ્રી હાઉસમાં લઈ જાય છે. વચ્ચે ગટ્ટુ ચિંકીને ઘણા બધા કેરીના ઝાડ પણ દેખાય છે અને તે ઝાડ પર હિંચકા પણ બાંધેલા હતા. ચાલતા ચાલતા ગટ્ટુ ચિંકી એક મોટા ઝાડ પાસે પહોંચે છે. તેની ઉપર જ તેમનું ટ્રી હાઉસ હતું. વાવ, કેટલું સુંદર ટ્રી હાઉસ છે આ. ગટ્ટુ, જો, એ ટ્રી હાઉસ પર ચડવા માટે વુડન સીડીઓ છે, દોરડાવાળી, અને નીચે ઉતરવા માટે સ્લાઇડ છે. તે તો એકદમ આપણા ડ્રીમ હાઉસ જેવું છે. હા ચિંકી, સાચું કીધું. આવા ટ્રી હાઉસ તો આપણે ટીવીમાં જ જોયા છે. પપ્પા, શું અમે ઉપર જઈ શકીએ? હા હા બાળકો, અરે આજના માટે આ ટ્રી હાઉસ ફક્ત અને ફક્ત આપણું છે. યે! પછી બંને જલ્દીથી ટ્રી હાઉસમાં સીડીથી ચઢી જાય છે અને અંદર જઈને જુએ છે તો ટ્રી હાઉસ અંદરથી પણ આખું વુડન હતું અને તેમાં વુડન બંક બેડ્સ પણ લાગેલા હતા. વાવ, કેટલું સુંદર છે. હેને ચિંકી, કેટલું કમાલનું ટ્રી હાઉસ છે આ. હા ગટ્ટુ, તેમાં બધી વસ્તુઓ કેટલી સરસ રીતે ચૂઝ કરેલી છે, જેનાથી આટલી ઓછી જગ્યામાં બધું આવી ગયું. જેમ કે આ બંક બેડ્સ અને આ ટેબલ ચેર. જો, તેના પર તો બોર્ડ ગેમ્સ પણ મૂકેલી છે. અરે છોડ ચિંકી, ચાલ આપણે સ્લાઇડથી નીચે જઈને જોઈએ. હા હા, ચાલ ચાલ ગટ્ટુ. જેવા ગટ્ટુ ચિંકી સ્લાઇડથી નીચે આવે છે એટલી વારમાં મમ્મી અને પપ્પા જલ્દીથી ટ્રી હાઉસમાં પહોંચી જાય છે અને ગટ્ટુ ચિંકીને શોધવા લાગે છે. અરે, આ ગટ્ટુ ચિંકી ક્યાં ગયા? તે તો ઉપર જ ગયા હતા ને? હા, આવ્યા તો હતા. ગટ્ટુ ચિંકી, અરે ક્યાં છો તમે? અમે અહીંયા છીએ પપ્પા, નીચે. પછી મમ્મી પપ્પા ટ્રી હાઉસની બારીમાંથી નીચે જુએ છે. ગટ્ટુ ચિંકી નીચે જ ઊભા હતા અને હસી રહ્યા હતા. અરે ગટ્ટુ ચિંકી, અમે બંને ઉપર આવ્યા તો તમે નીચે જતા રહ્યા? ઉભા રહો મમ્મી, અમે હમણાં જ ઉપર આવીએ. પછી ગટ્ટુ ચિંકી પાછા ટ્રી હાઉસમાં આવી જાય છે. તેમને આવું કરવામાં ખૂબ મજા આવતી હતી. પછી પપ્પા તેમને કહે છે, ગટ્ટુ ચિંકી, ખબર છે ને, જ્યારે આપણે અંદર આવતા હતા ત્યારે અહીંયા કેટલા બધા આંબાના ઝાડ હતા? હા હા પપ્પા, અને એમાં હિંચકા પણ લાગેલા હતા. હા ગટ્ટુ બેટા, હવે આપણે ત્યાં જ જવાના છીએ અને આપણે કેરી તોડીશું. અરે વાહ, તો આપણે ઝૂલા ઝૂલીશું ને પપ્પા? હા હા ચિંકી બેટા, જરૂર. અને તેની બાજુમાં જ અહીંયાની કેન્ટીન એરિયા પણ છે. ડિનર પણ ત્યાં કરીશું. તો ચલો આપણે જઈએ. યે! લેટ્સ ગો! પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે તે આંબાના ઝાડ પાસે પહોંચી જાય છે
પણ કેરી ખૂબ જ ઊંચે લાગેલી હતી. પપ્પા આપણે કેરી કેવી રીતે તોડીશું? આ તો બહુ ઉપર છે. જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા એટલે કે તમારા દાદાજી મને ખભે બેસાડીને આખું ગામ ફેરવતા હતા. ચલો ગટ્ટુ ચિંકી, આજે હું તમને ખભે બેસાડું છું. તમે કેરી તોડી લેજો. અરે વાહ, તો પહેલા તમે મને બેસાડો ખભા ઉપર. નાના પપ્પા મને. ગટ્ટુ, લેડીઝ ફર્સ્ટ. ચલો ચિંકી, પહેલા તું કેરી તોડ. પછી પપ્પા ચિંકીને ખભે બેસાડી લે છે અને આમ કરવાથી ચિંકી 2 કેરીઓ સરળતાથી તોડે છે. મળી ગઈ, મને કેરી મળી ગઈ. ચલો ગટ્ટુ બેટા, હવે તારો વારો. યે! પછી ગટ્ટુ પણ પપ્પાના ખભે બેસે છે અને કેરી તોડવા લાગે છે. પણ તેમને એ ખબર ન હતી કે મમ્મી પાછળ સંતાઈને તેમની ફોટો લેતી હતી. મેં તમારા ત્રણેયના બહુ જ બધા ફોટોઝ લઈ લીધા છે કેરીઓ તોડતી વખતના. શું? અરે જરા અમને પણ બતાવો કે ફોટો કેવી આવી. હા જુઓ. અમે પણ જોઈશું. હા આવો બાળકો, સાથે જોઈએ. પછી બધા એક સાથે બેસીને ફોટો જુએ છે. વાહ બાળકો, મમ્મી આપણે કેટલી સરસ ફોટો લીધી છે. ચાલો હવે આપણે એક સેલ્ફી લઈએ. હા, સેલ્ફી લઈએ. ચાલો બધા ફ્રેમમાં આવો અને કહો ચીઝ. ચીઝ! ફોટોઝ ક્લિક કર્યા પછી પપ્પા બધાને કેન્ટીનમાં લઈ જાય છે અને ત્યાં બધા સાથે ડિનર કરે છે. એક્સાઇટમેન્ટના કારણે ગટ્ટુ અને ચિંકી તેમનું ડિનર જલ્દી પતાવી દે છે, કારણ કે તેમને જલ્દીથી પોતાના ટ્રી હાઉસમાં જઈને બંક બેડ પર સૂવાનું હતું. મમ્મી પપ્પા તમે જલ્દી ડિનર પતાવો ને, અમારે જઈને અમારા બંક બેડ પર સૂવું છે. હા મમ્મી પપ્પા, મારે પણ જોવું છે કે ટ્રી હાઉસમાં સુવાથી કેવું લાગે. જલ્દી ચલો ને. હા બાળકો, જઈએ છે. ઉભા રહો, પહેલા પેમેન્ટ તો કરી દેવા દો. ઓહો બાળકો, બસ 2 જ મિનિટ. પછી મમ્મી પપ્પા ડિનર કરીને બધા પાછા પોતાના ટ્રી હાઉસમાં પહોંચે છે. અંધારું થવાના કારણે હવે ટ્રી હાઉસમાં યલો લાઇટ પણ ચાલુ થઈ ગઈ હતી, તેથી તે વધારે સુંદર લાગતું હતું. ચાલો બાળકો, જલ્દી ઉપર જઈએ. યે! ઉપર જઈને ગટ્ટુ ચિંકી જલ્દીથી પોતાના બંક બેડમાં સૂઈ જાય છે. અહીંયા કેટલી શાંતિ છે ને ચિંકી, અને કેટલું સારું લાગે છે. હા ગટ્ટુ, બહુ જ વધારે. ચિંકી, આ તો એકદમ સપના જેવું છે, જેમ કે આપણે કોઈ ફેરી ટેલમાં હોઈએ, હે ને? હા ગટ્ટુ, એકદમ સાચું કહ્યું. ફેરી ટેલ. હું તે ફેરી ટેલની પ્રિન્સેસ અને તું એક મંકી. શું? નાના, હું મંકી કેમ? હું તો ફેરી ટેલનો પ્રિન્સ છું. પછી ગટ્ટુ ચિંકી એકબીજા સાથે વાતો કરવા લાગે છે અને વાતો કરતા કરતા ક્યારે સૂઈ જાય છે તેની તેમને ખબર જ નથી પડતી. આ જોઈને મમ્મી પપ્પા પણ હસવા લાગે છે અને તેઓ પણ સૂઈ જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.